Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. સમસ્ત લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરના દર્શનાર્થે પદ્મિનીબા વાળા પુરુષોત્તમભાઈ રૂપાલા 5 લાખ વાર માફી માંગે તો પણ માફી નથી આપવાના તેમ જણાવતા પદ્મિનીબા વાળા પુરુષોત્તમ રૂપાલા અંતરાત્માનો અવાજ સાંભળીને પોતે જ ચૂંટણી નથી લડવી તેવું જાહેર કરવું જોઈએ તેવું પદ્મિનીબા વાળાએ જણાવેલ. આવતીકાલના ક્ષત્રિયોના મહાસંમેલનમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી પણ ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહેશે. કાલના સંમેલનમાં જે નિર્ણય લેવાય તેના પરથી આગળની રણનીતિ નક્કી કરશું. અંતમાં પદ્મિનીબા વાળાએ જણાવેલ કે ખોડલધામ ખાતે માં ખોડલ પાસે ખોરો પાથરીને પ્રાર્થના કરી છે કે રૂપાલા ખુદ ચૂંટણીમાંથી હટી જાય. રિપોર્ટ સુરેશ ભાલિયા, રિપોર્ટર, જેતપુર. જી હા, આજે હું આપણે ખોડલધામ આવી છું અને માતાજીને ખોડો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાભાઈએ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંકને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના, રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે. માફી ભલે ને, માફી તો અમારે આજે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની. માફી તો હજી લગભગ કદાચ 5 લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં. એને પોતાનું ટિકિટ રદ કરવાની છે, એની સજા છે. માફી તો અમે આપશું જ નહીં. પાછા ટિકિટ રદ કરી દે, પોતે પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બહેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એનો એને અફસોસ હોવો જોઈએ. તો માફી તો નહીં જ મળે, કોઈ દિવસ આશા પણ ન રાખે, એક સ્ટેજ પાછળ હટી જાય એમ. જી, હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈનું એવું છે કે ભાઈ આ સરકારની હવે જવાબદારી થઈ ગઈ છે તો સરકારશ્રીને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને હટાવી અને કોઈ પણ વ્યક્તિને આપો. કોઈ પણ વ્યક્તિ, અમે એવું નથી કહેતા કે ભાઈ ક્ષત્રિય સમાજને ટિકિટ મળવી જોઈએ, કોઈ પણ વ્યક્તિને એ લોકો બેસાડી શકે છે. જી, મહાસંમેલનમાં રાજસ્થાનથી અને ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં અમે ડિસિઝન લેશું કે આગળ જતા અમારી રણનીતિ શું કરવી અને કાલે હવે જે પણ હશે એ ત્યાં મહાસંમેલનમાં જ હું કહી શકીશ. જી ના, બસ મેં કીધું ને કે જે માતાજીના પ્રાગટ્યમાં મેં ખોડો પાથરીને પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈને મનથી એવું થાય કે હું એક સ્ટેજ પાછળ હટી જાઉં. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીએ. નમસ્કાર.